શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડાના વિદ્યાર્થીઓએ જળહળતું પરિણામ મેળવી સમગ્ર જિલ્લામાં ડંકો વગાડ્યો। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં લીમખેડાની હસ્તેશ્વર શાળાના બાળકોએ સમગ્ર જિલ્લામાં શાળાનું નામ રોશન કર્યું છે। શ્રી હસ્તેશ્વર શાળાના આર્ટ્સ પ્રવાહનું 100% પરિણામ આવ્યું, તેમજ સાયન્સ પ્રવાહનું 86% પરિણામ આવ્યું હતું। જિલ્લામાં ટોપ 10માં હસ્તેશ્વર શાળાના 4 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લામાં હસ્તેશ્વર શાળાનો ડંકો વગાડ્યો છે, જેમાં સાયન્સમાં બારિયા નરેશ 83.69% સાથે A2 ગ્રેડ મેળવી પ્રથમ, તેમજ પ્રજાપતિ તેજેશ્વરી 82.76% સાથે A2 સાથે દ્વિતીય અને રાવલ મિહિર 82% સાથે A2 ગ્રેડ મેળવી તૃતીય ક્રમાંકે ઉત્તીર્ણ થયા હતા। આર્ટ્સ પ્રવાહમાં કટારા રીના 91.56 PR સાથે પ્રથમ, પ્રજાપતિ ઈશાની 90.78 PR સાથે દ્વિતીય, તેમજ ડાંગી મનીષ 89.53 PR સાથે તૃતીય ક્રમાંકે ઉત્તીર્ણ થયા હતા। ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના મંત્રી ભરતભાઈ ભરવાડ અને રાકેશભાઈ ભરવાડ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી। મારું નામ પ્રજાપતિ ઈશાની હસમુખભાઈ, હું હસ્તેશ્વર શાળામાં અભ્યાસ કરું છું। આજે ધોરણ 12નું પરિણામ જાહેર થયું, તેમાં મેં 90.78 PR સાથે સમગ્ર શાળામાં બીજો રેન્ક મેળવ્યો છે। આ બદલ હું મારી શાળા, શિક્ષકો તેમજ મારા વાલીગણનો ખૂબ જ સહકાર મળ્યો છે, હું આભાર વ્યક્ત કરું છું। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજે ધોરણ 12 આર્ટ્સનું અને સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડાના વિદ્યાર્થીઓએ જળહળતું પરિણામ મેળવી સમગ્ર જિલ્લામાં શાળાનું નામ રોશન કર્યું હતું। આજરોજ જાહેર થયેલા ધોરણ 12 આર્ટ્સના પરિણામમાં શ્રી હસ્તેશ્વર શાળાએ 100% પરિણામ મેળવી સમગ્ર જિલ્લામાં શાળાનો ડંકો વગાડ્યો છે, જેમાં પ્રથમ નંબરે કટારા રીના મંગલસિંહ, જેઓ 91.55 PR સાથે શાળામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા છે। બીજા નંબરે પ્રજાપતિ ઈશાની હસમુખભાઈ, જેઓ 90.73 PR સાથે ઉત્તીર્ણ થયા છે, અને ડાંગી મનીષભાઈ પર્વતભાઈ, જેઓ 89.53 PR સાથે શાળામાં ત્રીજા નંબરે ઉત્તીર્ણ થયા છે। શાળામાં 80 થી 100 PR વચ્ચે 18 જેટલા બાળકો ઉત્તીર્ણ થયા છે, અને 70 થી 80 ની વચ્ચે 35 જેટલા બાળકો ઉત્તીર્ણ થયેલ છે। આ તમામ આજરોજ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને સંસ્થાના મંત્રી શ્રી ભરતભાઈ ભરવાડ સાહેબ તેમજ રાકેશભાઈ ભરવાડ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી, મોં મીઠું કરાવી શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા, અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી।